આજનો દિવસ એટલે કે વૈશાખ વદ અમાસ, આજના દિવસે શનિ મહારાજનો જન્મ થયેલો છાયા માતા છાયા દ્વારા જન્મ થયેલો છે। એટલે ઘણા લોકોને એમ થાય કે આ શનિ મહારાજ શનિની 7.5 હોય અથવા 2.5 વર્ષની પનોતી હોય અથવા શનિ અશુભ સ્થાનમાં હોય તો ઘણા લોકોને ડર લાગતો હોય કે શનિ મહારાજ છે અમારે। પણ હું એમ કહું, તમે સત્કર્મ કરો, સારા કર્મ કરો તો તમને શુભ ફળ આપે છે। પૂર્વમાં કરેલા કર્મોથી તમને શુભ ફળ આપે છે, ન્યાયના દેવ છે। તો આજના દિવસે શનિ મહારાજની પૂજા કરવી જોઈએ। શનિ મહારાજને સરસવનું તેલ ચડાવવું અથવા કાળા તલનું તેલ ચડાવો, આંકડાની માળા, વસ્ત્ર પહેરાવો અને શનિ મહારાજનો દીપ કરો। દીવા પીપળા પાસે દીવો કરો અને શનિ મહારાજની માળા કરો અને છાયાનું દાન કરો અને પોતાનું મુખ લોખંડના વાટકામાં સરસવનું તેલ અથવા કાળા તેલનો તેલ પધરાવી અને મુખ જોઈ અને બ્રાહ્મણને દાન કરવું જોઈએ। અને આજે શનિ મહારાજ મીન રાશિમાં હોવાથી શનિ મહારાજ મીન રાશિવાળાને 7.5નો બીજો તબક્કો છે અને મેષ રાશિમાં 7.5નો પ્રથમ તબક્કો છે। ધન અને સિંહ રાશિવાળાને શનિ મહારાજનો 2.5 વર્ષની પનોતી છે અને કુંભ રાશિના અંતિમ ચરણ એટલે કે ત્રીજો તબક્કો છે। એટલે આ લોકોને ખાસ કરીને શનિ મહારાજની પૂજા કરવી જોઈએ। જય શનિદેવ।